નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પ્રધાનમંત્રીએ રામેશ્વર ટાપુ અને મુખ્ય ભૂમિને જોડતો સમુદ્ર પુલ પમ્બનનું લોકાર્પણ કર્યું। ભારતનો આ પ્રકારનો વિશિષ્ટ પ્રથમ પુલ છે। શું છે આ પુલની ખાસિયતો જાણો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રામેશ્વરમ ટાપુ અને મુખ્ય ભૂમિને જોડતા પમ્બન સમુદ્ર પુલનું ઉદ્ઘાટન કર્યું। આ સાથે તેમણે રામેશ્વરમ તાંબરમમાં ચેન્નઈ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવ્યો। આ ઉપરાંત પીએમ મોદીએ કોસ્ટગાર્ડના જહાજને પણ લીલી ઝંડી આપી હતી। આ પુલ દેશભરમાંથી આવતા ભક્તોને રામેશ્વરમ સાથે વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે। પમ્બન સી બ્રિજ એ ભારતનો પહેલો વર્ટિકલ સી લિફ્ટ બ્રિજ છે, જેની લંબાઈ 2.8 કિલોમીટર છે અને તેમાં 99 સ્પાન છે। તેમાં 72.5 મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે, જે 17 મીટર સુધી વધી શકે છે। આનાથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકશે, જ્યારે ટ્રેન કામગીરીમાં કોઈ વિક્ષેપ પડશે નહીં। આ પુલના નિર્માણમાં 550 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે। પુલના માળખાને મજબૂત બનાવવા માટે 333 થાંભલાઓ અને 101 થાંભલાઓ પાઇલ કેપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ પુલ 2 રેલ ટ્રેક માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં વિસ્તરણની શક્યતાને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। પુલ પર પોલીસિલોક્સેન પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને કાટ લાગવાથી બચાવે છે અને દરિયાઈ વાતાવરણમાં તેનું આયુષ્ય સુનિશ્ચિત કરે છે। આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ, રાજ્યના નાણામંત્રી થંગમ થેન્નારાસુ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા। શ્રીલંકાથી પરત ફર્યા બાદ વડાપ્રધાન મોદીનું સ્વાગત તમિલનાડુના નાણાપ્રધાન, કેન્દ્રીય પ્રધાન એલ મુરુગન, ભાજપ નેતા કે અન્નામલાઈ અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓએ કર્યું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 8 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।